નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રેખીય સમિતિ ભણ્યા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 14.1 ની કેટલીક અલગ અલગ આકૃતિઓ દોરી અને એમાં આપણે સમિતિની રેખાઓ દર્શાવી. હવે એના પછીનું સ્વાધ્યાય 14.2 છે, એમાં કંઈક નવી સમિતિ છે, એટલે કે પરિભ્રમણીય સમિતિ છે. સમિતિ હવે એટલે આપણને ખબર છે કે જે બે આકૃતિ હોય એ આકૃતિને આપણે બે સરખા ભાગ બંધ બેસતા થતા હોય તો એને સમિતિ કહેવાય, અને જો એ રેખા દ્વારા થતી હોય તો રેખીય સમિતિ કહેવાય. હવે બીજી જે સમિતિ છે એ પરિભ્રમણીય સમિતિ છે. પરિભ્રમણ એટલે ફરવું. તો જેને આપણે ગોળ ફેરવીએ, વર્તુળાકાર પ્રદેશમાં ફેરવીએ, વર્તુળાકાર ગતિ કરાવીએ ત્યારે જે સમિતિ રચાય છે તેને આપણે પરિભ્રમણીય સમિતિ કહીએ. એવું આપણે સાદા શબ્દોમાં સમજીએ. તો શરૂઆત કરીએ. એમાં કેટલાક પોઈન્ટ એવા છે કે જે આપણે પહેલા સમજીએ અને ત્યારબાદ પરિભ્રમણીય સમિતિ ઉપર આપણે ફોકસ કરીએ. તો એમાં પહેલું છે કે જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. હવે પૈડું છે, પૈડું એના એક્સેલ થી ફરતું હોય, એ એનું કેન્દ્ર હોય. તો જે કેન્દ્ર ઉપરથી પરિભ્રમણ થાય છે તે બિંદુને આપણે પરિભ્રમણ કેન્દ્ર તરીકે કહીએ છીએ. એના પછી જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે. હવે વર્તુળ છે તો એને 360 ડિગ્રી હોય. જેમ આપણે ચોરસને ટોટલ 360 અંશ હોય, એવી રીતે ત્રિકોણ છે તો એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, એવી રીતે વર્તુળ છે તો એના બધા જ ખૂણાઓનો સરવાળો 360 અંશ હોય. તો જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે. આને આપણે સમજીએ આકૃતિમાં દોરીને. જુઓ, અહીંયા આપણે પેલા તો વર્તુળ દોરીએ. પરિભ્રમણ આવ્યું છે તો આપણે વર્તુળથી જ શરૂઆત કરીએ. તો જુઓ, અહીંયા એક વર્તુળ દોરું છું. તો પરિભ્રમણ છે એ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ અને ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ બંને બાજુ પરિભ્રમણ થશે. ડાબી બાજુ અને જમણી બાજુ એમ પણ કહી શકાય. તો ઘડિયાળના કાંટાની દિશા અને ઘડિયાળના કાંટાની ઉલટી દિશા બંને બાજુ પરિભ્રમણ થશે. હવે આ જે મેં વર્તુળ દોર્યું છે એને હું આવી રીતે બે રેખાઓ દોરું છું, એક આડી અને એક ઊભી. મતલબ કે હું બે વ્યાસ દર્શાવું છું, જેથી મને જુઓ આ ખૂણો છે ને 90 ડિગ્રીનો મળ્યો. તો હવે આ જે છે અહીંયા કોઈ આપણે એક કાર્ટૂન આપણે ઊભું રાખીએ, જેમ કે ડોરેમોનને અહીંયા આપણે ઊભો રાખીએ. તો હવે ડોરેમોનને ફરી પાછું અહીંયા આવવા માટે કેટલી વખત ફરવું પડશે, એને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી વાર એને ફેરવવું પડશે, એ એની પરિભ્રમણીય સમિતિ કહેવાય. તો અહીંથી જુઓ 90 અંશનો ખૂણો છે એટલે આ ભાઈ અહીંથી અહીંયા સુધી આવશે. એકવાર ફેરવીએ 90 અંશના ખૂણે એટલે, ત્યારબાદ બીજા 90 અંશના ખૂણે ફેરવીએ એટલે પાછું અહીંયા નીચે આવશે. ત્યારબાદ ત્રીજી વખત ફેરવીએ તો અહીંયા ક્યાંક પહોંચશે અને ચોથી વારે તે અહીંયા પહોંચશે. તો એને આપણે 4 વાર 90 ડિગ્રી 90 ડિગ્રી 90 ડિગ્રી એવી રીતે 4 વાર ફેરવું. તો જુઓ 90 × 4 એટલે 360. તો 360 ડિગ્રી આપણે એને ફેરવું. એનું મતલબ કે આપણે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું. તો આવી રીતે આપણે પરિભ્રમણ કોણ દર્શાવી શકીએ. એવી રીતે ચોરસ હોય તો ચોરસમાં પણ પરિભ્રમણ કોણ દર્શાવી શકાય. આ ખૂણો 90 ન હોય તો એને 4 વાર ફેરવવો પડે. અહીંથી આવી રીતે, અહીંથી આમ, પાછું અહીંથી આમ અને અહીંથી આમ. તો એને પણ 4 વાર ફેરવવું પડે. તો ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણની વાત કરીએ તો એને પણ 3 વાર ફેરવીએ ત્યારે ફરી પાછું તે તેની મૂળ સ્થિતિમાં આવી જશે. આગળ વધીએ. જો 1/4 એટલે કે 1/4 પરિભ્રમણ એટલે 90 નો ખૂણો. બરાબર છે. જો આપણે હમણાં જ આપણે વર્તુળમાં વાત કરી તો 1/4 નું પરિભ્રમણ એટલે કે વર્તુળના 4 ભાગ કરીએ એટલે 90 મળે. એના પછી 1/3 પરિભ્રમણ એટલે કે અડધું પરિભ્રમણ એટલે 180 અંશનો ખૂણો, અને એક પરિભ્રમણ એટલે 360 અંશનો ખૂણો બને. જો અહીંયા સમજીએ, એક વર્તુળ અહીંયા દોરું છું. ચતુર્થાંશ વાળું તો અહીંયા આપણે સમજી લીધું છે કે 4 ભાગ કરવાના. હવે 180 વાળું એટલે કે 2 ભાગ કરવાના 180. આ વર્તુળ છે, અહીંયા જે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ ઊભો છે
એને ફરી પાછું એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જો પેલા 180 ડિગ્રી એટલે એટલું ફેરવવું પડશે અડધું, ત્યારબાદ ફરી પાછું અહીંયા સુધી આવશે ત્યારે એની મૂળ સ્થિતિમાં આવશે એટલે 180 ડિગ્રી ગુણ્યા 2 એટલે ટોટલ થશે 360 અંશ. એટલે આ શું થયું તો કે 1/3 પરિભ્રમણ. આપણે અડધું પરિભ્રમણ કર્યું, આખું વર્તુળ હતું એને 2 વાર ફેરવું એટલે અડધું અડધું 2 વાર થયું. અહીંયા 90 માં આપણે 4 વાર ફેરવીએ છીએ. એવી રીતે 120 અંશ હોય તો 3 વાર ફેરવવું પડે. 12 13 36 120 ગુણ્યા 3 કરીએ એટલે 360 મળે. આપણે આગળ જોઈએ. હવે એના પછીનું જોઈએ તો આપણે પરિભ્રમણીય સમિતિ વિશે વાત કરતા હતા. તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા અથવા તો પરિભ્રમણ કરતા વસ્તુ પહેલાના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સમિતિ છે. વર્તુળ છે, આપણે નાના હતા ત્યારે ઓલી ફરકડી લઈને ફરતા. એક સળી ઉપર આપણને કાગળની એક ફરકડી આપેલી હોય એને હવામાં રાખીએ એટલે એ ફરે. તો એ ફરકડી છે એ જો 4 પાંખ હોય એમાં, તો એ 4 પાંખ છે એ ફરતી હશે તો એ એકવાર ફરે તો એના જેવી જ દેખાય, 2 વાર ફરે તો એના જેવી જ દેખાય. બરાબર છે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા વસ્તુ પહેલાના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સમિતિ છે. હવે કોઈ પણ સમિતિને 360 અંશનું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સમિતિની કક્ષા કહે છે અથવા તો ક્રમ કહે છે. આ વસ્તુ શું કહેવા માંગે છે? તો અહીંયા આપણે જુઓ, આ વર્તુળ છે એને 90 અંશના ખૂણે 4 વખત ફેરવું ત્યારે આપણને એની મૂળ સ્થિતિમાં આવ્યું એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું. અને 90 અંશના ખૂણે ફેરવું તો આમાં એની આકૃતિમાં કોઈ ફેરફાર થતો નથી, એના જેવી જ દેખાય છે. એવી રીતે આ બીજું 180 ડિગ્રી વાળું છે તો એમાં પણ આપણે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું ત્યારે આપણને એ આકૃતિમાં ચેન્જ નહીં થાય, એના જેવી જ દેખાશે. તો જ્યારે કોઈ પણ આકૃતિને 360 ડિગ્રીનું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સમિતિની કક્ષા કહે છે. તો હવે શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 14.2 થી. શું કહે છે કે એમાં આકૃતિઓ આપેલી છે. સ્વાધ્યાય 14.2 પેજ નંબર છે 274. જુઓ પેલો ક્વેશ્ચન કે નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતા વધુ છે? અને નીચે આપણને 3 ને 3 6 આકૃતિઓ આપેલી છે. પેલું વર્તુળ છે, એના પછી બીજું ત્રિકોણ છે, એના પછી આ કંઈક ઊભી લાઈન જેવું છે, આ એચ જેવું દેખાય છે, પાછું વર્તુળ અને આ ફરકડી જેવું દેખાય છે. તો જો આપણે પેલી આકૃતિ સમજવાની પહેલા કોશિશ કરીએ તો અહીંયા 90 અંશનો ખૂણો બને છે. જો અહીંયા દર્શાવું છું 90 અંશનો ખૂણો બને છે એનો મતલબ કે આપણે એને કેટલી વાર ફેરવવો પડશે? 4 વાર ફેરવવું પડશે ત્યારે એની મૂળ સ્થિતિમાં આવશે. બરાબર. તો આની એક કરતા વધારે સમિતિ થઈ તો અહીંયા રાઈટ કરીએ કે આમાં એક કરતા વધુ સમિતિનો ક્રમ મળે છે. ત્રિકોણ છે તો ત્રિકોણને આપણને ખબર છે કે 3 સમિતિની રેખાઓ મળે અને જો સમબાજુ હોય તો આ ખૂણો 60 નો હોય. આ ખૂણો 60 અંશનો હોય. એવી રીતે ત્રણેય ખૂણા 60 અંશના હોય. તો આને આપણે એક કરતા વધુ સમિતિ મેળવી શકીએ. આને એક વાર ફેરવીએ, 2 વાર ફેરવીએ, 3 વાર ફેરવીએ ત્યારે તેની મૂળ સ્થિતિમાં આવે. તો આમાં પણ એક કરતા વધારે સમિતિની રેખા મળશે. એના પછી સી. આ જુઓ 180 ડિગ્રી છે તો આને ફરી પાછું અહીંયા આવવા માટે એક જ વાર ફેરવવું પડે. તો આમાં એક કરતા વધુ મળશે નહીં, ઓનલી એક જ મળશે. એવી રીતે એચ. તો આમાં પણ એક કરતા વધુ સમિતિ મળશે. પહેલા આવી રીતે આ 90 ડિગ્રીએ ફેરવશું, એવી રીતે પાછો 90 ડિગ્રીએ, પાછો 4 વખત ફેરવીએ ત્યારે આપણને એની મૂળ સ્થિતિમાં આવે તો એનો સમિતિનો ક્રમ 4 થાય. હવે આપણે જો આ પ્રશ્નનો જવાબ શેનો આપવાનો છે કે સમિતિનો ક્રમ એક કરતા વધુ છે તો જે આકૃતિનો સમિતિનો ક્રમ એક કરતા વધુ એ ક્યારે ખબર પડે? તો જો એનો સમિતિનો ક્રમ આપણને આવડતો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા આપણને એક કરતા વધુ સમિતિનો ક્રમ મળે છે. એવી રીતે અહીંયા 3 આપેલી છે તો આ જો આ ખૂણો થશે ને 120 અંશનો થશે. તો 120 એક વાર ફેરવીએ, 2 વાર ફેરવીએ અને 3 વાર ફેરવીએ એટલે 360 થાય. 120 ગુણ્યા 3 એટલે 360. તો આમાં પણ એક કરતા વધુ મળશે.
અહીંયા પણ 90 અંશનો ખૂણો બને છે તો એને 4 વાર ફેરવીએ ત્યારે તેની મૂળ સ્થિતિમાં આવશે અને એક પરિભ્રમણ પૂર્ણ કરશે. તો અહીંયા પણ એક કરતા વધુ સમમિતિની રેખાઓ મળે છે. તો A, B, D, E અને F, C સિવાયની બધી આકૃતિઓમાં એક કરતા વધુ સમમિતિની ક્રમ મળશે. હવે અહીંયા સમજીએ આપણે. એ જ આકૃતિઓ અહીંયા દોરેલી છે તો A માં પણ મળશે, B માં પણ મળશે, C માં એક જ સમમિતિ મળશે પણ આપણે તો એક કરતા વધારે જોઈએ છીએ. એવી રીતે D માં પણ એક કરતા વધુ મળશે. ત્યારબાદ E માં અને F માં પણ એક કરતા વધારે સમમિતિનો ક્રમ મળશે. તો અહીંયા આપણે એવું લખી શકીએ આકૃતિ દોર્યા બાદ નીચે કે આપેલી આકૃતિઓમાંથી આકૃતિ A, B, D, E અને F નો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 થી વધારે છે. બધી જ આકૃતિઓ માટે આપણે આવી રીતે લાઈન લખી શકીએ કે આપેલી આકૃતિઓમાંથી આકૃતિ A, B, D, E અને F નો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 થી વધારે છે. તો આ સાથે પહેલો ક્વેશ્ચન અહીં પૂરો થાય છે. ત્યારબાદ આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજા ક્વેશ્ચનમાં કેટલીક આકૃતિઓ આપણને આપેલી છે. શું કીધું છે રકમમાં કે દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો. હવે આપણે સમમિતિનો ક્રમ જણાવવો છે કે જે આપણને આકૃતિ દોરેલી આપેલી છે તેમાં આપણને પરિભ્રમણનો ક્રમ કેટલો મળશે. તો પહેલી આકૃતિની વાત કરીએ. અહીંયા ચોકડી આપેલી છે એનો મતલબ કે એનું પરિભ્રમણ કેન્દ્ર છે, ત્યાંથી આપણે આકૃતિને ફેરવવાની છે. તો આ આકૃતિ આપેલી છે ને 180 અંશના ખૂણે 2 વખત ફેરવશું ત્યારે તેની મૂળ સ્થિતિમાં આવશે. તો આ આકૃતિ માટે શું કહી શકાય તો કે 180 અંશના ખૂણે 2 વખત પરિભ્રમણ કરાવીએ ત્યારે એની પરિભ્રમણીય સમમિતિ 2 મળશે. તો પહેલી આકૃતિની પરિભ્રમણીય સમમિતિ 2 મળે, એનો ક્રમ 2 થાય. એવી રીતે અહીંયા આપણને આવી રીતે 80 નો ખૂણો આપેલો છે અને એક આકૃતિ આપેલી છે તો એમાં પણ આપણે 180 અંશના ખૂણે 2 વખત પરિભ્રમણ કરાવીએ ત્યારે આપણને તેની મૂળ સ્થિતિમાં એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કે 360 ડિગ્રી ફરશે. તો અહીંયા પણ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 2 મળશે. જો અહીંયા નીચે આવી રીતે લખવાનું થશે તમારે. એવી રીતે ત્રીજી આકૃતિ ટ્રાયેંગલ આપેલો છે અને અહીંયા આપણને એનું પરિભ્રમણ કેન્દ્ર આપેલું છે. તો અહીંયા સમબાજુ ત્રિકોણ છે તો 120 અંશના ખૂણે 3 વખત પરિભ્રમણ કરશે ત્યારે એ પરિભ્રમણીય સમમિતિ એની 3 મળશે. કે 360 ડિગ્રી 120 અંશના ખૂણે એકવાર ફરે, 2 વાર ફરે અને ત્રીજી વાર એ 360 ડિગ્રી પૂર્ણ કરશે એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરશે તો એની સમમિતિની ક્રમ છે એ આપણને 3 મળશે. ત્યારબાદ આપણને અહીંયા ફરકડી આપેલી છે તો જેમાં 90 અંશનો ખૂણો બને છે તો 90 અંશના ખૂણે 4 વખત પરિભ્રમણ કરાવીએ તો એનો પરિભ્રમણીય સમમિતિ આપણને 4 મળે. એના પછીની આકૃતિ જોઈએ તો અહીંયા આપણને એક લંબચોરસ, 2 લંબચોરસ આપેલા છે અને તો એને 90 અંશનો અહીંયા ખૂણો બને છે તો 90 અંશને ખૂણા વાત થતી હોય ત્યારે 90 અંશના ખૂણે 4 વખત પરિભ્રમણ કરાવીએ એટલે કે 90 અંશના ખૂણે એને 4 વખત ફેરવીએ ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એની પરિભ્રમણીય સમમિતિ આપણને 4 મળશે. એવી રીતે પંચકોણ આપેલો છે અને નિયમિત પંચકોણની જ વાત કરવાની છે તો 72 અંશના ખૂણે 5 વખત પરિભ્રમણ કરાવીએ તો આપણને એક પરિભ્રમણ પૂર્ણ થાય તો એની પરિભ્રમણીય સમમિતિ આપણને 5 મળશે. ત્યારબાદ આપણને એક સ્ટાર જેવી રચના આપેલી છે તો અહીંયા 60 અંશના ખૂણે 6 વખત પરિભ્રમણ કરાવીએ કારણ કે 60 ગુણ્યા 6 બરાબર 360 અંશ પૂરા થાય અને એ 6 વખત જ્યારે ફેરવશું 6 વખત ફેરવશું પણ એની આકૃતિમાં કોઈ ચેન્જ થશે નહીં. દરેક વખતે સ્ટાર જ દેખાશે, એની મૂળ સ્થિતિ જેવી જ આકૃતિ દેખાશે. માટે 60 અંશના ખૂણે 6 વખત પરિભ્રમણ કરાવીએ તો એની પરિભ્રમણીય સમમિતિ આપણને 6 મળશે. એના પછી છેલ્લી આકૃતિ આવી કંઈક આપેલી છે આપણને તો એમાં 120 અંશના ખૂણે વાત કરવાની છે તો 120 અંશના ખૂણે આપણે એને 3 વખત પરિભ્રમણ કરાવીએ તો આપણને એનું એક પરિભ્રમણ પૂર્ણ થયું ગણાશે.
તો 120 ડિગ્રીએ ફેરવીએ ત્યારે એનો પરિભ્રમણીય સમિતિ આપણે 3 વખત એને ફેરવવાનું પડશે કારણ કે 120 ગુણ્યા 3 બરાબર 360. તો 120 અંશના ખૂણે એ 3 વખત ફેરવશું તો એની પરિભ્રમણીય સમિતિ આપણને 3 મળશે. તો આ સાથે સ્વાધ્યાય 14.2 અહીં પૂરું થાય છે.